આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ધરમપુર વડખંભા પાનદી બ્રિજ ઉપર કન્ટેનર પાછળ ટ્રક અથડાતા ચાલક કેબિનમાં ફસાયો. સ્થાનિકો દોડી આવી ચાલકને ભારે જેમતે બહાર કાઢ્યો. નેશનલ હાઈવે નંબર 56 ધરમપુર નાસિક ઉપર પાનદી વડખંભા પાસે આવેલ રોશની ક્વોરીના ગેટ નજીક હાઈવે ઉપર રાત્રિ દરમિયાન પૂરપાટ ઝડપે નાસિક તરફ જઈ રહેલા કન્ટેનર નંબર MH21BH2516 ના ચાલકે આગળ એકાએક મારુતિ આવી જતા અર્જન્ટ બ્રેક મારતા પાછળ જ પૂરપાટ ઝડપે અમદાવાદથી અસલાલીથી હૈદરાબાદ જઈ રહેલા ટ્રક નંબર GJ01DY8692 આગળ ચાલી રહેલ કન્ટેનરમાં ધડાકાભેર પાછળથી અથડાયો હતો, જેમાં કેબિનમાં સ્ટેરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતા ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ચાલકને પુલર વડે સ્ટેરિંગ ખસેડી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા સ્થળ ઉપર પહોંચી તેને માર્ગમાં પડેલ અકસ્માતવાળી ટ્રકને લઈ બંને તરફ ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પોલીસે કામગીરી બજાવી હતી. ભરૂચમાં નીલગાયનો શિકાર કરતા વન વિભાગે દરોડા પાડતા ભાગી છૂટેલ 2 શિકારી ઝડપાયા. 4 જેટલા ઠેલા ભરેલ વન્ય પ્રાણીનું માંસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ₹1 લાખનો દંડ ફટકારી તપાસ આદરી. ભરૂચ જિલ્લાના વાગરા વન વિભાગની કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વીવી ચારણ સ્ટાફ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાગરા તાલુકાના ખોજબલ ગામે ગૌચરની જગ્યા ઉપર કેટલાક કિસ્સાઓમાં વન્ય પ્રાણીનો શિકાર કરી મરણ નિપજાવી માંસ કટિંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વનકર્મીઓએ સ્થળ ઉપર દરોડા પાડતા વન્ય પ્રાણીનું કટિંગ કરી રહેલા શિકારીઓમાં ભારે નાસભાગ મચી હતી. ટીમે સ્થળ ઉપરથી માંસ કટિંગ કરવાના સાધનો, માંસ સહિત 2 બાઇકો કબજે કર્યા હતા અને માંસના નમૂના લઈ FSLની ટીમને મોકલી આપી કવાયત હાથ ધરી હતી. વન વિભાગે વન્ય પ્રાણી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિકાર કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ 2 આરોપીઓ વિજય ગણપતભાઈ વસાવા રહેવાસી ખોજબલ તેમજ મુબારક યાકુબ પટેલ ઉંમર વર્ષ 46 રહેવાસી ખોજબલ જેઓ રેન્જ કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી. જે અંતર્ગત વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેન્જ કચેરી વાગરાએ ₹1 લાખને દંડની વસૂલાત કરી હતી તેમજ અંદાજિત ₹92,025નો મુદ્દામાલ જપ્ત કરી નીલગાયના શિકારમાં અન્ય કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મહારાષ્ટ્રના દાણુ બોરડી ગામે બગી સવારી, ઘોડે સવારી, નાસિક ઢોલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી. શ્રીરામ ઉત્સવને લઈ અભિષેક, હવન, મહાપ્રસાદ, ભજન કાર્યક્રમમાં ભક્તો ઝૂમી ઉઠ્યા. મહારાષ્ટ્રના દાણુ તાલુકાના બોરડી ગામે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર શ્રી રામ હિન્દુ યુવા મંચ અને શ્રી રામ મંદિર દેવસ્થાનના સંયુક્ત સહકાર દ્વારા અભિષેક, હવન અને ભજન અને ત્યારબાદ શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ ભક્તો ભજનના તાલે ઝૂમી ઉઠ્યા હતા. બાઇક રેલીનું પણ આયોજન થયું હતું અને ઉત્સાહથી ભજન કાર્યક્રમ પાર પાડ્યો હતો. ત્યારબાદ શોભાયાત્રાને માટે સંપૂર્ણ ગામમાં રંગોળીની સજાવટ કરી હતી અને શોભાયાત્રામાં ઘોડે સવારી, નાસિક ઢોલ, રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી માટે બગી તેમજ ભગવાન શ્રીરામની પ્રતિમાનો રથ, ઊંટ સવારી અને ડીજે વગેરેનો સમાવેશ થયો હતો. સાંજે 4 વાગ્યે શ્રી રામ મંદિરના આંગણેથી શોભાયાત્રાની શરૂઆત થઈ હતી અને સંપૂર્ણ ગામમાં ફરી મંદિરે આવી સમાપન થઈ હતી. શોભાયાત્રામાં સર્વ સમાજ, સર્વ મંડળ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહી શોભા વધારી હતી અને શોભાયાત્રામાં માનવ મેરાવણ ઉમટ્યો હતો અને સૌ કોઈએ લાભ મેળવ્યો હતો અને ત્યારબાદ મહાપ્રસાદની શરૂઆત કરવામાં આવી હતી. સંપૂર્ણ ગામના સર્વ ભાઈ બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. બોરડીના ઇતિહાસમાં આ કાર્યક્રમ સૌ પ્રથમવાર સૌએ પૂરી માનવ એકતાની સાથે નિહાળ્યો અને સૌથી મોટો ફાળો તેમજ સેવા આપનાર ભાઈઓ તથા બહેનો દ્વારા સફળ કાર્યક્રમનું આયોજન થયું હતું.
ઉમરસાડી ભંડારી જ્ઞાતિ મંડળ દ્વારા નપેરી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનું જીવન પ્રસારણ નિહાળ્યું. શ્રી રામલલ્લાના જન્મભૂમિ મંદિર અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે ભંડારી જ્ઞાતિ મંડળ ઉમરસાડી દ્વારા શ્રી નપેરી માતાજીના મંદિરે ભજન કીર્તન અને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું. આ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા ગ્રામજનોએ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.